વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આપણે ત્રિકોણમિતિનો પરિચય આ પ્રકરણ વિશે ભણીશું. ખૂબ શાંતિથી આ પ્રકરણના વિડીયો જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. મુદ્દો છે ત્રિકોણમિતિ. શરૂઆત કરું છું. તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ, ધોરણ 10 નું ધ્યાનમાં રાખીને. તો આ છે એ બી સી, બી ખૂણો કાટખૂણો છે. જો આપેલ ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આપેલ ત્રિકોણના ત્રણ ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્રણ ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. હવે કાટકોણ ત્રિકોણ અહીંયા આગળ એક આપેલો છે, ખૂણો બી કાટખૂણો છે, એટલે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. બરાબર સમજી શકીએ કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી 90° છે, માટે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. હવે કાટખૂણાની જે સામેની બાજુ હોય છે ને એને કર્ણ કહેવામાં આવે છે. તો બીજો શબ્દ આપણે સમજવાનો છે, કર્ણ કોને કહીશું? તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે. હવે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં જે બાકીના બે ખૂણા છે એ લઘુકોણ બને છે. એટલે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો હોય એટલે ખૂણો એ અને ખૂણો સી આ બંને ખૂણા લઘુકોણ બને. હવે અહીંયા આગળ ખૂણા સી નું માપ થીટા છે એવું માની લઈએ છીએ. ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર 90 છે અને માપ ખૂણો સી નું માપ દાખલા તરીકે થીટા છે. આ થીટા સંકેત છે, આ ખૂણાનું માપ છે એના માટે થીટા સંકેત વાપર્યો છે. તો અહીંયા આગળ આ જે ખૂણો સી છે એની સામેની બાજુ એ બી થાય, સામેની બાજુ, અને આ જે છે બીસી એ થીટા ખૂણાની પાસેની બાજુ થાય. બરાબર છે. એટલે અહીંયા આગળ ખૂણા સી ની સામેની બાજુ એટલે એ બી થશે અને ખૂણા સી ની પાસેની બાજુ એટલે બીસી થાય છે અને અહીંયા કર્ણ જે છે એ એસી થાય છે. આપણે જ્યારે ખૂણા સી ને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ ત્યારે ખૂણા સી ની સામેની બાજુ એ બી કહેવાશે, ખૂણા સી ની પાસેની બાજુ બીસી કહેવાશે અને ખૂણા સી નો ત્રિકોણ એબીસી નો કર્ણ એ એસી થશે. હવે અહીંયા આગળ ત્રિકોણમિતીય ગુણોત્તરોની વાત કરું છું. આ ત્રણેય બાજુઓના ચોક્કસ ગુણોત્તરો ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. એમાંનો સૌથી પહેલો છે સાઇન ગુણોત્તર છે. તો સાઇન થીટા ખૂણાનું માપ લઈએ છીએ. આ સૂત્ર યાદ રાખવાનું.
આમ આખું નામ એસઆઈ એની છે, પણ આપણે સાઈન થીટા લઈશું. તો થીટા ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીંયા આગળ વાત કરું તો થીટા ખૂણાની સામેની બાજુ એ બી છે ભાગ્યા કર્ણ એસી છે. બીજું સૂત્ર વિચારીશું કોસ થીટા. તો કોસ જે વિધેય છે એને કોસાઇન પણ કહેવામાં આવે છે. એનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા આગળ પાસેની બાજુ બીસી છે ભાગ્યા કર્ણ એસી. ત્રીજી વાત આવે છે ટેન થીટા. એને ટેન્જન્ટ પણ કહેવામાં આવે છે, પણ આપણે અહીંયા આગળ ટૂંકમાં ટેન લખીએ છીએ. ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે ટેન થીટાનું સૂત્ર થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ ત્રણ મુખ્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. હવે સાઈનનો વ્યસ્ત કોસેક છે. એટલે કોસેક થીટા જે લઈએ સૂત્ર ચોથું, તો સાઈનનો વ્યસ્ત એટલે સાઈનનું ઉલટું થઈ જશે, એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ થશે. એ જ રીતના વાત કરીએ તો આપણે કોસનો વ્યસ્ત સેક છે. એટલે સેક થીટાનું સૂત્ર વિચારીએ તો જે કોસ થીટાનું સૂત્ર હતું પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એનો વ્યસ્ત એટલે એનું ઉલટું થશે, તો કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને ટેન થીટાનો વ્યસ્ત કોટ થીટા છે. એટલે કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થાય. આટલા ત્રિકોણમિતીય સૂત્રો આપણને આવડતા હોય તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી અને જુદા જુદા ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધી શકીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે ખાસ તો કોઈ પણ ખૂણો નક્કી કરવાનો, ખૂણો નક્કી કર્યા પછી એની સામેની બાજુ કઈ અને પાસેની બાજુ કઈ એ નક્કી કરવાનું, અને એટલું નક્કી કર્યા પછી કર્ણ સામેની બાજુ અને પાસેની બાજુ પરથી જુદા જુદા ત્રિકોણમિતીય વિધેયના દાખલા ગણી શકાય છે. તો આપણે સ્વાધ્યાય 8.1 ગણીશું. એનો પહેલો દાખલો, દાખલામાં એવું કીધું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 છે, બીસી બરાબર 7 છે. તો નીચેના ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. નીચેના ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે ત્રિગુણોત્તર શબ્દ વાપરું છું, શોધો. એમાં સૌથી પહેલા શોધવાનું છે સાઇન એ અને કોસ એ. બીજું શોધવાનું છે સાઇન સી કોસ સી. તો અહીંયા જોઈએ આપણે ત્રિકોણ એબીસીમાં, એટલે એબીસી ત્રિકોણ છે, એમાં બી ખૂણો કાટખૂણો છે, એટલે કાટકોણ ત્રિકોણ આપણે દોરીશું. અહીંયા આગળ બી ખૂણો કાટખૂણો છે, એટલે એ અને સી આ પ્રમાણે લઈ શકાય. હવે આપણને માપ આપેલા છે, એબી બરાબર 24 આપેલા છે અને બીસી બરાબર 7 આપેલા છે. એટલે પહેલા આટલું વિચારી લઈએ કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર 90. એ બી બરાબર કેટલા આપ્યા છે ભાઈ? તો કે 24. બીસી કેટલો આપ્યો છે? તો 7. તો શરૂઆતમાં એસી શોધવાનો. તો પાયથાગોરસનો નિયમ વાપરીશું. તો પાયથાગોરસનો નિયમ એમ કહે છે કે કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. એટલે અહીંયા આગળ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થશે. એટલે એબી સ્ક્વેર એટલે 24નો વર્ગ
પ્લસ બીસી સ્ક્વેર એટલે 7નો વર્ગ, 24નો વર્ગ 576 પ્લસ 7નો વર્ગ 49, 576 પ્લસ 49 કરો તો 625 થશે. આ થયો એસી સ્ક્વેર, માટે એસી બરાબર 25 થાય. પહેલાં આપણે આ શોધી કાઢવું પડે. હવે સૌ પ્રથમ આપણે સાઇન એ અને કોસ એ શોધવા છે. તો શરૂઆતમાં શોધીએ તો આપણે પહેલાં શોધવું છે સાઇન એ. તો સાઇન એ એટલે એ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇનનું સૂત્રો યાદ કરી લેજો, જે મેં આગળ લખાયા: સાઇન કોસ ટેન, સેક કોસેક અને કોટ. આટલા 6 સૂત્રો તૈયાર કરવાના છે. સાઇનનું સૂત્ર તમને રિમાઇન્ડ કરાવું તો સાઇન એ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે એ ખૂણાની સામેની બાજુ કઈ છે ભાઈ? બીસી ભાગ્યા કર્ણ એસી. તો સાઇનનું સૂત્ર વાપરીએ તો 7/25 થાય. પહેલો દાખલો થયો સાઇન એ. એ જ પ્રમાણે આપણે કોસ એ શોધીએ. તો કોસ એની વાત કરું તો કોસ એટલે શું? તો કે એ ખૂણાની પાસેની બાજુ એટલે એ બી ભાગ્યા કર્ણ એટલે એસી. તો 24/25 થશે. હવે આ જ પ્રમાણે આપણે બીજું શોધવાનું છે સાઇન સી અને કોસ સી. તો જુઓ અહીંયા સાઇન સી. હવે જેમ એ ખૂણો વિચાર્યો તો સી ખૂણો વિચારવાનો છે. તો સી ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઇન સૂત્ર થશે. તો સી ખૂણાની સામેની બાજુ એ બી થશે ભાગ્યા કર્ણ એસી થશે. તો એ બી એટલે 24/25. હવે એ જ રીતના આપણે કોસ સી શોધવો છે. તો સી ખૂણાની પાસેની બાજુ એટલે કે બીસી ભાગ્યા કર્ણ એટલે એસી. તો 7/25. તો આ પ્રમાણે દાખલો ગણી શકાય છે. તમને ખ્યાલ આવ્યો જ હશે. આગળ બીજો દાખલો સમજીએ. દાખલા નંબર 2. બીજા દાખલામાં એવું કીધું છે કે આકૃતિ દોરીને આપેલી છે આપણને. કાટકોણ ત્રિકોણ દોરેલો છે. પી ક્યુ અને આર. ક્યુ ખૂણો કાટકોણો છે. આ 12 સેન્ટીમીટર છે, આ 13 સેન્ટીમીટર છે. હવે આપણે અહીંયા આગળ પ્રશ્નમાં એટલું કીધું છે આકૃતિમાં tan p માઇનસ કોટ આર શોધો. ચલો tan p માઇનસ કોટ આર ની વાત કરવાની છે, બરાબર છે. તો અહીંયા આગળ આ કાટકોણ ત્રિકોણની અંદર આ QR માપ આપેલું નથી, એટલે પાયથાગોરસનો નિયમ વાપરીને સૌથી પહેલા QR શોધવો પડશે. એટલે લખીશું કે ત્રિકોણ PQR માં માપ ખૂણો Q 90° છે. હવે જુઓ PQ બરાબર કેટલા છે ભાઈ? 12. QR કેટલો છે તો શોધવાનો, અને PR કેટલો છે તો 13. તો આપણે વાત કરીએ તો PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર પાયથાગોરસના નિયમથી થશે. હવે PQ સ્ક્વેર એટલે 12નો વર્ગ પ્લસ QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 13નો વર્ગ. માટે 12નો વર્ગ કેટલો થાય તો કે 144 પ્લસ QR સ્ક્વેર 13નો વર્ગ 169. 144 પેલી બાજુ મોકલી દો તો 169 ઓછા 144. માટે QR સ્ક્વેર બરાબર 25. માટે QR બરાબર 5. સૌથી પહેલા આપણે QR શોધી કાઢવા. હવે આપણે જે બે કિંમતની બાદબાકી કરવી છે, એક છે tan p અને બીજો છે cot r. તો શરૂઆત આપણે tan p થી કરીએ. તો p ખૂણો આવ્યો તો tan p બરાબર p ખૂણાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો p ખૂણાની સામેની બાજુ કઈ છે ભાઈ? તો કે ભાઈ QR ભાગ્યા પાસેની બાજુ કઈ છે તો PQ. માટે tan p બરાબર QR એટલે 5 ભાગ્યા PQ એટલે 12. tan p મળી ગયો. હવે આપણે શોધવો છે cot r.
તો કોટ આર, તો કોટનું સૂત્ર શું છે તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુની વાત કરું તો આર ખૂણાની પાસેની બાજુ, આ આર ખૂણો જે છે આ આર ખૂણાની પાસેની બાજુ ક્યુ આર થાય ભાગ્યા સામેની બાજુ એટલે પી ક્યુ. માટે કોટ આર બરાબર 5/12. માટે tan p ઓછા કોટ આર ઇઝ ઇક્વલ ટુ 5/12 ઓછા 5/12 0. એટલે tan p ઓછા કોટ આર બરાબર 0 થાય. આ હતો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 3ની વાત કરીશું. ત્રીજા દાખલામાં એવું કીધું છે જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એ શોધો. ચલો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ભાઈ સાઇન એ બરાબર 3/4 છે એટલે આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ છે, એમાં ખૂણો એ લઘુકોણ છે. આ એક કાટકોણ ત્રિકોણ લીધો, આ કાટખૂણો છે એ બી સી, એ ખૂણો લઘુકોણ છે. તો અહીંયા આગળ વાત કરું સાઇન એ એટલે એ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે અહીંયા આગળ આ થશે બીસી ભાગ્યા કર્ણ એસી. બરાબર, બીસી ભાગ્યા એસી. હવે અહીંયા આગળ સાઇન એ 3/4 આલ્યું છે એટલે બીસીનું માપ 3 વિચારીએ તો એ વખતે એસીનું માપ 4 થાય. હવે પાયથાગોરસના નિયમથી એ બી શોધવો છે એટલે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી 90° છે એટલે AB² પ્લસ BC² ઇઝ ઇક્વલ ટુ AC² થશે. માટે AB² પ્લસ BC² એટલે 3/2 ઇઝ ઇક્વલ ટુ AC² એટલે 4/2. અહીંયા આગળ AB² પ્લસ 9 બરાબર 16. હવે 9 છે અને બરાબરની સામે લઈ જાઓ તો AB² બરાબર આપણને કેટલા મળશે? 16 ઓછા 9. માટે AB² બરાબર 16માંથી 9 જાય તો કેટલા રહેશે તો કે 7. માટે AB ઇઝ ઇક્વલ ટુ √7 થશે. જો આકૃતિ પાછળ જે હતી એ જ આકૃતિ હું ફરીથી દોરું છું. આ એ ખૂણો હતો લઘુકોણ, બી કાટખૂણો હતો અને આ રીતે હતું. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો BC બરાબર 3 અને AC બરાબર 4 હતા. BC બરાબર 3 અને AC બરાબર 4 હતા અને AB આપણે શોધ્યો √7. હવે અહીંયા આગળ આપણે જે શોધવાની કિંમતો છે એમાં સૌથી પહેલી કિંમત શોધવાની છે કોસ એ. તો કોસ એ એટલે એ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આગળ પાસેની બાજુ કઈ થશે તો કે ભાઈ AB, એ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AC. માટે કોસ એ ઇઝ ઇક્વલ ટુ √7/4. આ આપણને કોસ એ એક કિંમત મળી. બીજું શું શોધવાનું છે? tan એ. હવે વાત કરીએ tan એ ની તો tan એ બરાબર તો એ ખૂણાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ એ ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે ભાઈ? BC ભાગ્યા પાસેની બાજુ કઈ થશે? AB. બરાબર, માટે tan એ ઇઝ ઇક્વલ ટુ BC એટલે કેટલા? 3. AB એટલે કેટલા તો કે √7. તો આ હતો દાખલા નંબર 3. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 4ની. ચોથા દાખલામાં કીધું છે કે જો 15 કોટ એ ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો સાઇન એ અને સેક એ શોધો. હવે અહીંયા આગળ આપણને આપેલું છે 15 કોટ એ બરાબર 8.
આ 15 ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો cot A બરાબર 8/15. હવે અહીંયા આગળ વાત કરીએ તો આ એક કાટકોણ ત્રિકોણ છે, એની અંદર એ ખૂણો લઘુકોણ છે, એટલે આ એ લઈ લીધો લઘુકોણ, જેના ત્રિકોણમિતીય મૂલ્યો આપેલા છે બી અને સી. હવે cot A બરાબર કેટલા, તો કે 8/15. બરાબર. તો અહીંયા આગળ આપણે બહુ સરળતાથી વિચારી શકીએ કે cot A એટલે cot બરાબર સૂત્ર વાપરો તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો cot A એટલે પાસેની બાજુ, ખૂણા એની પાસેની બાજુ કઈ થાય, તો કે ભાઈ એ બી, ભાગ્યા સામેની બાજુ એટલે કઈ થાય, તો કે બીસી. 8/15. એટલે અહીં એ બી ને જો તમે 8 લો તો બીસી ને તમે 15 લઈ શકો છો. તો પાયથાગોરસનો નિયમ વાપરીશું તો શું થશે, તો કે ભાઈ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર એટલે 8નો વર્ગ વત્તા 15નો વર્ગ. 8નો વર્ગ 64 વત્તા 15નો વર્ગ 225, એટલે થઈ જશે 5 ને 4 9, 6 ને 2 8, 289. તો 289 કોનો વર્ગ થાય, તો 17 ગુણ્યા 17 કરો, ચેક કરો તો 17 ગુણ્યા 17 તો 0 7 1 1 1 સીતું સીતું 49 વધી 4 7 1 7 ને 4 11 289 થઈ ગયા. એટલે AC ઇઝ ઇક્વલ ટુ 17 થશે. આપણને AC મળી ગયો, જે કર્ણનું માપ હતું. હવે 3 બાજુના માપ મળી ગયા. હવે આપણે જે શોધવું એ શોધી શકીએ છીએ. તો આપણે શોધવું છે દાખલા તરીકે મારે sin A. તો આ આકૃતિ મારી સામે છે, બરાબર છે. તો સૌથી પહેલા sin A ની વાત કરું, એટલે આ એ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો એ ખૂણાની સામેની બાજુ કઈ થવાની, તો કે ભાઈ BC ભાગ્યા કર્ણ શું થાય, તો AC. માટે sin A બરાબર 15/17. બીજું કિંમત શોધવાની છે sec A. તો આપણે જાણીએ છીએ કે sec એ કોસનો વ્યસ્ત છે, એટલે કોસનું સૂત્ર હોય એનું ઉલટું સૂત્ર સેકનું થાય. કોસનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, માટે સેકનું સૂત્ર થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. માટે sec A બરાબર કર્ણ એટલે શું, તો કે AC ભાગ્યા પાસેની બાજુ એટલે AB. માટે sec A બરાબર AC એટલે કેટલા, 17 ભાગ્યા પાસેની બાજુ 8. તો આ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો. બોલો, સમજ પડી હશે. હવે હું આગળના દાખલાની વાત કરું છું. દાખલા નંબર હવે આવ્યા છે 5. પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં એવું કીધું છે કે જો sec θ બરાબર 13/12 હોય